તમે મંડપ ખોલો જોયો તો? હા, કે આમ જરીક મોઢું બતાડો ને. છોકરાઓ બાળ મંડપ કર્યો છે અને એ નળી છે ને અહીંયા તો હોય કઈ વસ્તુ છે કાં છે હાલો જઈને બોલવાના આરા થાય અહીંયા તો કરતી જય 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 ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. સવારમાં ઉઠી ગયો આજે ખરેખર ને અત્યારે જે મોઢું ધોઈ લીધું અને 7:25 થઈ અને અત્યારે છે ને અમારા ગામમાં છોકરાઓ બાળ મંડપ કર્યો છે તો ત્યાં જઈએ. અત્યારે મંડપ ખડો થઈ ગયો કે શું હોય, આપણે ફોન કર્યો તો એક મિત્ર નહીં કે હજી વાર છે, પણ થઈ ગયો હોય કે શું વાર હોય એ હજી મને નથી ખબર. ડીજે અત્યારે ચાલુ છે તો જાઉં ફટાફટ અને તમને બતાવું તો છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહીજો. તો બસ અહીંયા અત્યારે રામાભાઈ બાપાનો મંડપ આવ્યો હતો પણ મંડપ તો ખોડો થઈ ગયો હતો. અત્યારે છોકરા બધા છે ને એ ગયા છે ગામમાં રામાભાઈ બાપાને હામિયા લઈને, ડીજે ને એવું બધું હતું. પણ હું છે ને પૂગ્યો ને ત્યાં મંડપ ખોડો થઈ ગયો હતો. તો હવે ખાલી તમે અહીંથી રામાભાઈ બાપાનું દર્શન કરી લો. રેડી, આ છે રામાભાઈ બાપાનો મંડપ. અહીંયા હતો આગળ પબ્લિક હતી કેટલા 200 થી 300 માણસ હતો. અત્યારે હવે બધા હામિયા વહી ગયા ને મંડપ ખોડો થઈ ગયો તો નીકળી ગયા બધા. ભત્રીજીને જો આવ્યા હતા એ બધા જો ભાગ્યા વિરમ બાપો લઈને આવ્યા હતા એને મારા મિત્તલ ને બધાને તો એ ભાગ્યા ને હવે મારે ભાગવું. તો બસ અત્યારે હવે ખેતર પૂગી ગયો તો દવાનો પંપ ભરી લીધો અને આવી ગયો તો બીજા ખેતરે. હવે છે ને આવા આ જવા છે ને કાંટાવાળા છે ને અડધો નડે ને તેમાં દવા છટવાની છે એટલે આ ભરી જાય. મારા પપ્પા આવી ગયા ને હાલો હવે કરી દઉં કામ ચાલુ, કેમ કે આ ખેતરમાં એટલામાં છે અને બીજા ખેતર તો આના કરતાં પણ વધુ છે. ત્રણનું કામ હતું એ બધું પૂરું થઈ ગયું આ ખેતરમાં જ, કેમ કે છે ને દવા હવે 3 પડી લેતા હોય તો ને અમને કંઈ ખબર નથી કે બહુ જોશે. તો હવે બીજા ખેતરની દવા છે ને અત્યારે હવે નથી લેતા એવા. તો હવે એ ખેતરમાં આવે છે ને કાલે દવા છાંટવાની છે, કેમ કે અત્યારે તડકો બહુ થઈ ગયો અને ઉનાળો છે એટલે તડકાનું બહુ કામ ન કરે. એટલે કાલે હવે સવારમાં પાછો વહેલો આવી જાય અને અત્યારે હવે ડાયરેક્ટ ઘેરે નીકળવું. અને મારા પપ્પા છે ને હરગાવવાનું કામ કરે. હેઠા હું ખોળ હોય ને એ બધું હરગાવવાનું, એટલે એમાં કાંટા કે કાંઈ હોય ને એ બધું ભરી જાય એટલા માટે. અને આજે છે ને બહુ બોલવાનું મન નથી થતું, કેમ કે હજી છે ને નીંદર કરવાની બાકી હતી. કાશીની અંદરમાં સવારે ઉઠી ગયો મંડપ જોવા હાટું થઈને. ત્યાં મંડપ તો ગયો ત્યાં સડી ગયો તો ઘેરે પૂકી ગયો અમારા કાકાની ત્યાં અને સિરિયલની માને હાલતા હતા. પણ અત્યારે હવે બદલાઈ નાખ્યું, કેમ કે રીનાબેનને કામ કરવાનું છે ને ઘરનું તીવા હાટું ને તો ઠામ વિસરતી હતી. આરતીબેન તમે કામ કરતા હતા? અંજવારીને કાઢતા હતા. અને અમારે ભોલે ભંડારી અમારા સાહિલભાઈ છે ને આજ ગયા હતા મંડપમાં. હું તમને કહેતો હતો ને હું ગયો હતો મંડપ ખોડો થઈ ગયો હતો. તમે મંડપ ખોડો જોયો હતો? હા, કે આમ જરીક મોઢું બતાડો ને. અમારા ભાઈને મોઢું છે ને આજ ગલાલ વાળું છે. આમ તો તમે જોવો તો ખરી આ દોસ્તારો વિના હોદાવી જ નાખો કે નહીં સાહિલભાઈ? એ કામ કરે અટાણી તો ફ્રી ફાયરની માને આણે, કેમ કે બીજું તો આને કંઈ કામ ધંધો છે નહીં, વેકેશન કરવા આવ્યા એટલે તું ઊભી અહીંયા બહાર કામ બંધ કરી દે? પાણી નહીં હોકાય? ફ્રીજ હવે હમું થઈ ગયું, પાણી તો પીવું હોય ને. ટાઢું પાણી પીવા હાટું તો આવ્યો હું. લે આ મોટર નડી જશે એમ રહી ગઈ. હાલો ઠંડુ પાણી પી લઈએ હાલો. તો બસ અત્યારે હવે શોકમાં આવી ગયો, કંઈક થોડુંક કામ હતું ને ગામમાં તો એ કરી નાખ્યું. અને શોકમાં આવ્યો તો અંકિતભાઈ સારું ને હું ફ્રી ફાયર આ એ અમારા સાહિલભાઈને કોઈ લઈ જઈને ફ્રી ફાયર ને કઈ કામ ધંધો કરતા ને ત્યાં આવે લઈને કામ હોય ફ્રી ફાયર ને એવું રખડવાનું. હવે કેદી નહીં કરવાનું છે? હજી તો ભાઈ મંડપ કરવાનું છે 2. ક્યાં ના વરી? સિમરોલીના અને બીજો ક્યાં ગોરહેર બે ને લે આને હજી મંડપ કરો ને વાં પછી ધંધામાં કઈ વાંધો નહીં આવે ને? ધંધામાં ન વાંધો આવે ને, ધંધો ચાલુ જ હોય, ધંધો શેઠ નંબરતા હોય ને. આ અમારે છે ને આટલા IPL ચાલુ છે શોકમાં. એ દડો આવે માર IPL ચાલુ છે અટાણમી. તો બેઠા ને ઘડીક વાર આગળ પછી નીકળો. સાગરભાઈ મંડપ કરી નાખો. સાગરભાઈ થઈ ગયો ને વ્યવસ્થિત રીતે? હા. અંકિતભાઈ તમે ગયા હતા કે મંડપમાં? ગયા હતા પણ મોડા ગયા હતા, ખડો થઈ ગયા પછી. તો આપણે બે એક જ એમાં એક એને ફેર નથી પડે એમ. ક્રિકેટ IPL ચાલુ છે મોટો ભાઈ ધોની કોઈ દી બોલિંગ બુમરાહ છે. 11:30 થઈ ગયા અને છે ને હવે જમવા બેસી ગયો. તો હવે કંઈ કેવું નથી, કેમ કે હવે છે ને બહુ ભૂખ લાગી તો ફટાફટ ખાઈ લઉં, કેમ કે સવારમાં નાસ્તો નહોતો કર્યો નથી એટલે બહુ ભૂખ લાગી. તો મજાનું જમી લીધું અને જમીને અત્યારે છે ને પેળો ખાવા માંડ્યો, કેમ કે આ પેલા છે ને રીનાબેન પાસ થયા ને
એટલા માટે પેડા આવી ગયા બધા હાટુ ફેમિલી માટે. તો હું મારા ભાગનો પેડો ખાઈ લઉં. હા હલો રીનાબેન વખાણ હવે હું ઘડીક વાર આરામ કરવાનો બાકી હોય નહીં. મસ્ત મજાનો આરામ કરી લીધો. આરામ કરીને અત્યારે છે ને દુકાને આવી ગયો. અને આ એક ફોટો છે ને એક રામદેવ બાપાનો છે. તો આ એક ભાઈએ છે ને અહીંયા બોર્ડ બનાવીને કમ્પ્લીટ આપ્યો છે. તો આ મંદિરે મૂકવાનો છે ને તે અત્યારે લેતો જઈએ. સંજયભાઈ અત્યારે અમારી દુકાને બેઠા છે વિપુલભાઈને બે. અને અમારો કોલેજ નવગણ આવે છે અમારે બેને છે ને. તો હવે આ ફોટો લઈને ટુ વ્હીલમાં નીકળવું. કેમ કે હવે ફોટાને જરીક ધ્યાન રાખીને લઈ જાવ તો નકર હવા ભરાય તો ગાડીની સ્ટ્રીંગ થઈ છે. મંદિરે આવી ગયા અને ફોટાનું કામ તો અત્યારે મૂકી દીધું. કેમ કે અત્યારે છે ને ઝાડવા પીવરાવા માંડ્યા હતા. મેં આ પાદળી બાજુનો પીવરાવી દીધા એટલા કંઈ. અને એ નળી છે ને અહીંયા તો કંઈ વસ્તુ છે કાં છે ઉંદરડાનું બસલું છે. જો એ નળી નહીં તોડે ને તો અહીંયા બેહાડવાનું છે. નકર પછી જો નળી તોડી નાખશે ને તો ત્યાંથી પકડી નાખવું. એટલે અટાણીથી એને બેહવા દીધું સાનું મૂનું. આવ સાનું મૂનું બેઠું. અને નવગણ છે ને એ બીજી બાજુ પાણી વારે તો હવે ત્યાં જાઉં. આગળ ગયો તો ઓછા ભરત બાપુ હતા ને એને પાણી જ લેવા જવા નતો લેતા આવ્યો. અને નવગણભાઈ પાણી પીવરાતા હતા ને ઝાડવાને. હવે ત્યાં આવી ગયો. એટલે નવગણભાઈ મારા ઝાડવા તો અધૂરા છે પીવરાવવાના. એટલે હું ત્યાં જાઉં રેડી. પણ એટલે તારે કંઈક વસ્તુ મૂકવી હતી કે નહીં? કાં મૂકવી હતી? માવો ભૂલાઈ ગયો. હાલે તાર માવો રેડી ને? તું ખુશ? હાલે તો હું થોડાક મંદિરે ઝાડવા પીવરાવ છે. ત્યાં માતાજીની આરતી તો થઈ ગઈ. પણ આ બધે જો આ ભાત છે ને આ બધા નાખે નથી. જો સામા ઉઠાવે છે ને ભાત નાખીએ અહીંથી. હું ને નવગણ બે અને અભયભાઈ આવી ગયા હતા. હું સારું ને? હાલે તો એને બોલવાના હારા થાય. અહીંયા હાથ ઉસો કરતી. તો તમે બધા માતાજીના મસ્ત મજાના દર્શન કરી લીધા. આરતી થઈ ગઈ અને નવગણ અમે બે ભાઈઓ આવી ગયા હતા માતાજીના દર્શન કરવા. કેમ કે બારોબારનું બધું કામ તો કરી નાખ્યું. પણ અંદરનું કામ છે ને એ હવે સાંજે કરવાનું થાય. કેમ કે અત્યારે તમે જોવો જોઈએ આ બધું આ બધું આવીને અહીં જીમ આવીને બધે છે ને મૂકી ભાગી જાય. અને હજી અહીં જો આ બધું છે ને આમાં વ્હાઈટ કાન જો આ કેટલા એક હિંદરનો વ્હાઈટ 2 3 4 5 6 ને હજી એકાદ જો એકમાં વાટકી પડી. 6-7 વાટકા તો હિંદર ન બગાડે. માતાજીને ખાલી સાંડલો કરી દઈને તોય હાલે એમ છે. પણ આમાં કોઈને કહેવાય એમ નથી. ખોટા આપણે આખે થઈ જાય. અને બાકી તો કંઈ નહીં. હવે માતાજીને દર્શન કરી લીધા ને હવે ભાગવું છે ઘેરે. દીવામાં દિવાલ છે એટલે હવે સાંજે પાછા આગળ રોટલા નાખવા છે ને ત્યાં અંદર જે કંઈ સાફસૂફ કરવાની એ કરી નાખીશું કામકાજ કે નહીં નવગણભાઈ. અને તો આ માતાજીને સિંદોર લગાડતા હોય ને આ તો ફોર્મ કેટલું બ્લેક થઈ ગયું છે. કેમ કે હિન્દોરને ખાલી સાંડલો કરી દઈને તો એ હાલે. પણ હવે કહેવાય એમ નથી. હાલો હવે ઘેરે નીકળવાનું છે. આવી ગયા તો અમારી કુળદેવીમાં માટે શ્રાવણમાં રણપણ દર્શન કરી લીધા. અને અત્યારે છે ને મારે ભેગો કોણ છે ખબર છે? મારો મોહિયાર આવી ગયો. તો જો એ છે ને વાં બેઠો સામે દિવાલ છે. હવે અમારે બેને છે ને ઘડીક વાર વાતો કરવી તો ઘડીક વાર મંડળી જમાવી લઈએ અને પછી નીકળું ઘેરે. ઘેર આવી ગયો મસ્ત મજાનું જમી લીધું. અને મારા મમ્મીને મારા પપ્પા હજી જમે. તો હાલો બાકી તો હવે જાઉં માતાજીના મંદિરે કુતરાના રોટલા નાખવા જાઉં અને થોડા ઘણું મંદિરે કામ છે એ બધી કરી નાખીએ. તો બાકી તો આજનો વ્લોગ આવ્યો હતી. વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો. ચેનલમાં નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળું બીજા વ્લોગમાં. ત્યાર સુધી બધાને બાય બાય.